હાલો તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર। આજે નવો દિવસ ઉગી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી। હવે છે ને આપણે વાવેતર કરીને થોડાક ફ્રી થઈ ગયા અને મસ્તનો અટાણે છે ને દી ઉગી ગયો। આ બાજુ આપણે સવાર ને મકાઈ વાઈ ગઈ અને આમાં બાજરો વાઈ દીધો ને આમાં તો એકવાર સાટે ઉતારી દીધી ને બાજરામાં બાકી છે સાટ ઉતારવાની। હવે એને પાંચ સાંજે કે ટાઈમ મળે ને તો સાટ ઉતારી દેવાની છે અને આ ખેતર હજી ખેડવાનું બાકી છે આપણે। તો એમાં છે ને ટાઈમે આપણે ટ્રેક્ટર રાખવા આવ્યા, પહેલાં દાંતી હાંકી દઈએ અને પછી રાપ છે ને રાપ આપણે માંડવી કાઢવાની વેહની જારીની ફિટ કરી ગઈ છે તો એમાં કરિયાની રાપે ફિટ કરવાની છે એ રીતના છે ને। અહીંયા છે ને બાજુમાં ટેપ વાગે એટલે બહુ શૂટિંગ થાય નહીં, કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે છે એટલે ફટાફટ છે ને ટ્રેક્ટર રાખી નાખીએ। હા થોડુંક ખેડું હજી છે ને થોડુંક બાકી છે ને ઉપને છે ને ખેતર વસારે પડ્યું હતું ગદીનું અટાણે મેં વ્હીલ ચડાવી દીધા ને ટ્રેક્ટરમાં હાર બાંધીને હેઠે મૂકી દઈએ એટલે છે ને વ્યવસ્થિત બધીમાં ખેડાઈ જાય। ઘણી છે ને દાંતી જોડાવીને બધી લપ થાય એટલે ઉપનેરમાં વ્હીલ ચડાવી દીધા। એકમાં હવા ઓછી છે પણ વાંધો નહીં, હેઠે મૂકવાનું હોય તો મૂકી દઈએ। હાલ તો અહીંયા પૂગી ગયો ને હવે છે ને અહીંયા મૂકવાનું છે તો દાંતી ને ફૂરિયા બધી ખેવું દાંતી શું ભાઈ લોઢિયો તો ખેવી નાખીએ ને પછી મૂકી દઈએ હીરા મસ્તનો છે ને સાંયો આવે અને પછી છે ને ઓઇલ બોઇલ મારીને ઢાંકી દેવું। હાલ તો ઉપનેર મુકાઈ ગયો, આમાં હવા ઓછી છે હાલ છે હવે મુકાઈ ગયું જ્યાં મૂકવાનું તો મસ્ત અહીંયા સાંયો આવ્યા કરે ટાઈમ મળે ને તો સાફ સૂફ કરી નાખીએ બધું। હવે હાથમાં આપણે બાકી છે ને પૂરું કરી નાખીએ। હા તો દાંતી બાતી હકાઈ ગઈ, બધી કમ્પ્લીટ થઈ ગયું અને રાપ ખોલી નાખીએ આપણે। હા હે ને માંડવી કાઢવાની રાપ હતી કાઢી નાખીને હવે કરિયાની આ ચડાવવાની છે ને આ ને બધી ખોલવું ને ફિટ કરવું ને એ વધારે વાર લાગે, હાંકવા કરતાં પણ છે ને આમાં કંટાળો આવે। ત્રણ દાઢા બધી ફિટ કરી લેવું ને કરિયાની રાખને એટલે અઘરું થાય। હાલો ફટાફટ ફિટ કરી દઈએ ને પછી હાંકી નાખીએ। હાલો તો ફાઇનલી છે ને રાપ ફિટ થઈ ગઈ એટલે અડધી પૂણી કલાક થઈ ખોલતા ને ફિટ કરતા, હવે 1 કલાક થાય હાંકતા। વર્ગી જાય ફટાફટ હાંકવા અને ભૂખે લાગી જોરદાર।
મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. પછી કાલનો બ્લોગ આપણે અધૂરો રહી ગયો હતો અને આ વાડીએથી ખેડી કમ્પ્લીટ કરી નિરણ બીરણ વાઢીને વહી ગયા હતા ઘેર. પછી બપોર પછી છે ને આપણે ઓલી ઝાર બાંધવાની હતી ને હેઠે રોજડા આવેથી તો ઝાર લેવા ગયા હતા ને એમાં પછી બ્લોગ ઉતારવાનો કોઈ સેટિંગ ન આવ્યું. તો એ ઝાર લઈ આવ્યા અને બપોર પછી મેળ આવે ને ત્યાં બાંધી દેવી જોઈએ. ને અટાણે છે ને આપણે બાજરામાં સાટ ઉતારવાની છે. સવારમાં તો ઉતારી દીધી હતી, બાજરામાં બાકી છે. અટાણમાં ડીઝલ ભરીને આવી ગયા, જનરેટરમાં ટાંકી ફૂલ થઈ ગઈ. હવે છે ને ચાલુ કરી દઈએ એટલે તડકો થાય ને એ પહેલાં સાટ ઉતરી જાય. નકર શું કે જમીન ગરમ થાય ને પછી હજી બાજરો કૂટાતો હોય ને પછી ગરમ પાણી તરાતર આડે ને તો સેજ ભરે ઉપરથી બાજરો. એના કરતાં છે ને ટાટા ભરે સાટ ઉતારી દઈએ. હવે તો ચાલુ કરી દઈએ આપણું ફિટરિયું. હવે તો મોટર હાલે અને હવે છે ને 17,000 ચારા બાકી છે. જનરેટરમાં છે ને 8 કલાક પાણી આવે. આજે થોડુંક જનરેટર છે ને ધીમું હોય, વધારું ને તો પાણી વધી જાય તો પછી પારા ધોવાઈ જાય એટલે છે ને ધીમું રહે થોડુંક. હા તો 11:15 વાગી ગયા અને છે ને બાજરો ભરાઈ ગયો. છેલ્લો ચારો છે અઢી કલાક જેવું છું. ના ફટાફટ ને ભરાઈ જાય ને જનરેટર બંધ કરી ભાગી જાય ઘેર. બપોર પછી પાછું અહીંયા આવવાનું છે, ઝાર બાંધવાની છે થોડી ઘણી. અને ટ્રેક્ટર આપણું અહીંયા પડ્યું ને કેદીનું અઠવાડિયાથી ટ્રેક્ટર લઈ જવાનું છે. હવે ટ્રેક્ટરનું અહીંયા કાંઈ કામ છે નહીં. અહીંયા માંડવી ફોલાવવાની ને ઘાણી કઢાવવાની ને બગીચો ખેડવાનો ને ખાતર નાખવાનો ને એવું બધી છે. 2 ચારા ભરાઈ જાય એટલે ભાઈ ભૂખે લાગી તાકાતવાળી. આમ તો હવે એક જ ચારો હોય, આ તો ભરાવા આવ્યો. આવી ગયો પછી ઘેર. હા તો ખાઈ પી અને આપણે પાછા આવી ગયા વાડીએ. ઘેર ગયા એનો કંઈ વિડીયો લગભગ શૂટ થયો નથી. અને હે ને ટ્રેક્ટર લેવાનું હતું અને આ ઝાર બાંધવાની હતી. એમાં ઝાર બાંધી પણ થોડીક હજી છે ને કાપવામાં મોટી કાપવી પડે એમ છે. આ તો ખાલી ડેમો હાટું જ થોડીક આપણે કાપીને લઈ આવ્યા હતા. સેટિંગ આવે કે નહીં, નકર પછી છે ને ટૂંકી કાપી નાખીએ અને વ્યવસ્થિત થાય નહીં તો શું કામનું. એટલે છે ને ઝાર છે ને અહીં સુધી જ પૂગે. એટલે આ છે ને કાપી નથી, ડબલ કાપીએ ને તો હેઠે સુધી વંડીના થડ સુધી પૂગી જાય ને પછી પાણા મૂકી દઈએ ને તો ભૂંડડા કે કંઈ ઉસકાવાના ચાન્સ થોડાક ઘટી જાય. અને થોડીક ઝાર વધારે જોઈએ પણ વ્યવસ્થિત કામ થાય. એટલે આ જે માપની કાપીને એનાથી 1.5 અથવા તો ડબલ કાપી જાય. એટલે આ એક ચારો આપણે પાયો નહોતો હાલવા ચાલવા હાટું થઈને, પણ હવે આજ આની સાટ ઉતારવી નથી. એ હવે 2 દી પછી પાછા આવીશું ને. કાલ તો નોકરી છે, પણ અમદી આવીશું તો અહીંયા સાટ ઉતારી દેવું. અને બાજરો હવે છે ને ક્યાંક ક્યાંક દેખાય આમાં. બાજરો છે ને ક્યાંક ક્યાંક ઉગવા વર્ગી જાય. ઠંડી પડે ને એટલે મોડો થોડોક નીકળે, બાકી વહેલો નીકળી જાય વ્યવસ્થિત. તો હવે છે ને ટ્રેક્ટરે કમ્પ્લીટ છે. ટ્રેક્ટરનું કંઈ કામ નથી તો ટ્રેક્ટરમાં દાંતી ને 2 સડાવ્યા, 2 વસ્તુ લઈ જવાની છે. પછી માગ ને લોઢીઓ ને બધી છે ને આપણે ઠાઠું લઈ ને માંડવી ભરવાઈશું ને તો એમાં ભર લે. જો આ રીતના બાજરો ઉગ્યો, હજી ઉગાવો ચાલુ છે.
જોઈએ હવે ઘાટો થાય કે પારવો થાય કે હાથથી વાવી ગયેલ છે. અને જવાર ને મકાઈની 1-2 દી પહેલાં વાવી ગયેલ છે આનાથી, એટલે એ ફૂલ દેખાય. અને હાવ કમ્પ્લીટ તો એ કાલની ને પ્રમદી ખબર પડે કેટલી ઘાટી ઉગી કે પારવી ઉગી કે શું છે એવું બધી છે. અને જો ટ્રેક્ટર પડ્યું કમ્પ્લીટ કરી ગયો. તો ભાઈ ગયા અને આ મકાઈ છે. મકાઈમાં હે ને 2 દી પહેલાં સાટ ઉતારી દીધી. એ જો ગોબર ગઈ 3 ક્યારા મકાઈના હે ને આ જવાર છે. જવારે કમ્પ્લીટ ઉગે. જોઈએ હવે ઘાટું થાય કે પારવું થાય કે શું થાય. તો ભાગ્ય ઘેર. હાલો તો હવે ને આપણે ઓલી વાડીએથી અહીંયા આવી ગયા અને ટ્રેક્ટર છે ને ગરમ છે ને, આપણે કુલન્ટ નાખવાનો હતો. અટાણે સુધી સાદું પાણી હાલતું હતું. રિપેર કર્યું હતું ને તે પછી કુલન્ટ નહોતું નાખ્યું. ઓઇલ બોઇલ લીક હતું ને બધી રિપેર થઈ જાય ને પછી કમ્પ્લીટ કરી અને કુલન્ટ નાખવાનું હતું. તો હવે એ બધી કમ્પ્લીટ થઈ ગયું ને એટલા દિવસથી ટાઈમ નહોતો મળતો. અહીંયા પાણીનો આરોનો કે સિસ્ટમનો કંઈ મેળ ન આવે એટલે આજ ઘેર આવ્યું ને ટ્રેક્ટર, પાણી 2 વાર બદલાવી, કાટવાળું પાણી કાઢી આ બધી પાણી કાઢી નાખ્યું જૂનું પાણી ને નવું છે ને કુલન્ટ નાખી દઈએ એટલે છે ને ટ્રેક્ટર ગરમ ન થાય ને અંદર છે ને કાંટી ઓછો લાગે. હવે તો ફટાફટ છે ને કુલન્ટ નાખી દઈએ.